નમસ્કાર. ચાલો આજે આપણે એક સફર પર નીકળીએ. રામાયણની એ મહાન ગાથામાં જે દુનિયાના સૌથી જૂના મહાકાવ્યોમાંથી એક છે. આ વિશ્લેષણ આપણને એ કથાના મૂળ સુધી લઈ જશે, જે હજારો વર્ષોથી આપણને સાચો રસ્તો બતાવતી આવી છે. તો સૌથી પહેલાં એ સમજીએ કે રામાયણ છે શું. રામાયણ એટલે કે મહર્ષિ વાલ્મીકી દ્વારા લખાયેલું એક પ્રાચીન ભારતીય મહાકાવ્ય. બસ આ એક જ વાક્યમાં એના મૂળ અને એના મહાન રચયિતા બંનેની ઓળખ છુપાયેલી છે. અને આ આખા મહાકાવ્યના કેન્દ્રમાં કોણ છે? એ છે ભગવાન શ્રીરામ. એમનું જીવન, એમના આદર્શો, એમના કાર્યો, આખી વાર્તા બસ એમની આસપાસ જ ફરે છે. અને ખબર છે, એમના જીવનનો દરેક નાનો મોટો પ્રસંગ આપણને કંઈક ને કંઈક શીખવાડી જાય છે. સારું, તો ચાલો આપણે આપણા પહેલા ભાગમાં જઈએ, એક પ્રાચીન મહાકાવ્ય. અહીંયા આપણે વાર્તાની શરૂઆત ક્યાંથી થઈ, એનું બેકગ્રાઉન્ડ શું હતું અને કયા મુખ્ય પાત્રો હતા એ બધું જરા સમજીશું. વાત શરૂ થાય છે અયોધ્યાથી. ત્યાંના રાજા દશરથના 4 પુત્રો હતા અને એમાં સૌથી મોટા અને સૌથી ગુણવાન હતા શ્રીરામ. જુઓ, એ માત્ર મોટા હતા એટલે જ નહીં, પણ એમના ગુણોને કારણે જ એમને સિંહાસનના સાચા હકદાર અને લોકોના લાડકવાયા માનવામાં આવતા હતા. એમ કહી શકાય કે એમનું ચરિત્ર જ આખી કથાનો પાયો છે. અને પછી એમના જીવનમાં આવે છે સીતાજી. શ્રીરામ અને સીતાજીના લગ્ન એ ખરેખર ખાલી 2 લોકોનું મિલન નહોતું. એ તો જાણે 2 દિવ્ય આત્માઓનું મિલન હતું, જેણે આખી વાર્તાને એક નવો જ વળાંક આપ્યો. સારું, અત્યાર સુધી તો બધું બરાબર હતું, પણ હવે વાર્તામાં એક એવો ટ્વિસ્ટ આવે છે જ્યાં ખુશીનો માહોલ અચાનક જ મુશ્કેલીમાં ફેરવાઈ જાય છે. ચાલો જોઈએ કે રાજમહેલથી જંગલ સુધીની આ સફર, એની શરૂઆત કેવી રીતે થઈ. તો બન્યું એવું કે શ્રી રામના રાજતિલકની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. આખા અયોધ્યામાં ઉત્સવનો માહોલ હતો અને બસ એ જ સમયે રાણી કૈકેયીએ રાજા દશરથ પાસે પોતાનું એક જૂનું વચન માગી લીધું. અને એ વચનનું પરિણામ શું આવ્યું? શ્રી રામ માટે 14 વર્ષનો વનવાસ. વિચાર તો કરો, એક જ પળમાં રાજમહેલનો વૈભવ જંગલના સંઘર્ષમાં બદલાઈ ગયો. પણ એક વાત હતી. શ્રીરામ આ મુશ્કેલ રસ્તા પર એકલા નહોતા નીકળ્યા. એમના પત્ની સીતાજી અને એમના ભાઈ લક્ષ્મણ, આ બંનેએ રાજમહેલના બધા જ સુખ છોડી દીધા અને એમની સાથે વનમાં જવાનું નક્કી કર્યું. આ તો છે સાચી નિષ્ઠા અને પ્રેમ, ખરું ને? અને હવે આપણે પહોંચ્યા છીએ આ મહાકાવ્યના સૌથી મોટા સંઘર્ષ પર, સીતા માટેનું યુદ્ધ. વનવાસ દરમિયાન જ કંઈક એવું બને છે જે ધર્મ અને અધર્મ વચ્ચે એક મોટા યુદ્ધની શરૂઆત કરે છે. અને એ ઘટના હતી સીતાજીનું અપહરણ. લંકાનો જે શક્તિશાળી રાજા હતો રાવણ, એણે છળ કપટથી સીતાજીનું અપહરણ કરી લીધું. અને સમજી લો કે આ ખાલી એક અપહરણ નહોતું, આ તો સીધું ધર્મ અને અધર્મ વચ્ચેના મોટા યુદ્ધનું એલાન હતું. હવે સીતાજીને પાછા લાવવાનું કામ ખૂબ જ મુશ્કેલ હતું. પણ અહીં પણ શ્રીરામ એકલા નહોતા. એમને સાથ મળ્યો હનુમાનજીનો અને આખી વાનર સેનાનો. આ એક બહુ મોટી વાત શીખવાડે છે કે જ્યારે તમારો હેતુ સાચો હોય ને, તો મદદ કરનારા મળી જ રહે છે. તો હવે ધ્યેય એકદમ સ્પષ્ટ હતો. દરિયો પાર કરીને લંકા જવાનું, રાવણને હરાવવાનું અને સીતાજીને માનભેર પાછા લાવવાના. અને આ કોઈ સામાન્ય રેસ્ક્યુ મિશન નહોતું. ના, આ તો પૃથ્વી પર ફરીથી ધર્મની સ્થાપના કરવાની લડાઈ હતી. તો આટલા મોટા સંઘર્ષ પછી હવે આપણે વાર્તાના એ ભાગમાં પહોંચ્યા છીએ જ્યાં વિજય થાય છે, એટલે કે રામરાજ્યનો ઉદય. ચાલો જોઈએ કે કેવી રીતે અધર્મ પર ધર્મની જીત થઈ અને એક નવા યુગની શરૂઆત થઈ. તો પૂરા 14 વર્ષ પૂરા થયા. આ 14 વર્ષના સંઘર્ષ અને રાહ જોયા પછી આખરે એ દિવસ આવ્યો. શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણ એ ત્રણેય પોતાનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પાછા ફર્યા. અને આખું અયોધ્યાનગર જાણે શ્વાસ રોકીને એમની જ રાહ જોઈ રહ્યું હતું. અને પછી આવી એ ઐતિહાસિક ઘડી જેની બધા જ લોકો રાહ જોઈ રહ્યા હતા. શ્રીરામનો રાજ્યાભિષેક થયો અને તેઓ અયોધ્યાના રાજા બન્યા. પણ આ માત્ર કોઈ રાજાના રાજની શરૂઆત નહોતી. ના, આ તો એક આદર્શ શાસનની, એટલે કે રામરાજ્યની શરૂઆત હતી. તો આ રામરાજ્ય એટલે શું? રામરાજ્ય એટલે સત્ય, ન્યાય અને ધર્મના પાયા પર ચાલતું શાસન. એક એવું રાજ જ્યાં લોકો ખુશ હતા, સમૃદ્ધ હતા અને કોઈપણ જાતના ડર વગર જીવતા હતા. એટલે જ તો આજે પણ જ્યારે આપણે એક આદર્શ શાસનની વાત કરીએ ને, તો રામરાજ્ય શબ્દ આપણી જીભ પર આવી જાય છે.
સારું, તો હવે આપણે આ ચર્ચાના છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ, આ કથાનો શાશ્વત સંદેશ. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે હજારો વર્ષો જૂની આ વાર્તા આજે પણ આપણા માટે એટલી જ મહત્વની કેમ છે? એવું તો શું સંદેશ છે એમાં જે આજે પણ આપણને પ્રેરણા આપી શકે છે? ખબર છે, આખી રામાયણનો સાર જો એક જ વાક્યમાં કહેવો હોય તો એ આ છે. આ કથા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે પણ સત્ય, કર્તવ્ય અને ધર્મનો રસ્તો ક્યારેય ન છોડવો. અને સાચું કહું ને તો આ જ મૂલ્યો જીવન જીવવાની સાચી રીત બતાવે છે. તો ચાલો આ ચર્ચાને આપણે એક સવાલ સાથે પૂરી કરીએ. જરા વિચારો, શું રામાયણના આ હજારો વર્ષ જૂના આદર્શો સત્ય, કર્તવ્ય, ન્યાય આજના આ મોડર્ન અને જટિલ સમયમાં પણ આપણને સાચો રસ્તો બતાવી શકે છે? આ એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.